નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 ની ચર્ચા કરી રહ્યા છીએ. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં આપણે લિંગી પ્રજનનની ચર્ચા કરતા હતા. મિત્રો, દરેક સજીવ પૃથ્વી પર પોતાની જાતિની અસ્તિત્વ માટે પ્રજનન કાર્ય કરે છે. પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે. નર અને માદાના સંયોગીકરણથી એક નવો સજીવ ઉત્પન્ન થાય છે. એટલે મિત્રો, આ લિંગી પ્રજનન છે એમાં આપણે સજીવોમાં વનસ્પતિ પણ એક સજીવ છે. તો પેજ નંબર 134 પર આપણને સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન આપ્યું છે. લિંગી પ્રજનન આ ટોપી બહુ પડે છે.
આકૃતિ જોવો ને મિત્રો, પરાગાસન. પરાગાસન કેસર તંતુ. સ્ત્રી કેસર અને દલપત્ર કહેવાય અને વજ્રપત્ર કહેવાય. વજ્રપત્ર આ પુષ્પનો આયામ છેદ કહેવાય. મિત્રો પુષ્પની અંદર લૈંગિક પ્રજનન દર્શાવવામાં આવે છે. એમાં સ્ત્રી કેસર અને પુરુષ કેસર બંને આવેલા હોય છે. જોતા જાવ ખ્યાલ આવ્યો. આવૃત બીજધારી વનસ્પતિઓ જે છે, જે બીજ આવરણ ધરાવે છે એ વનસ્પતિઓ, આ આવૃત બીજધારી વનસ્પતિઓના પ્રજનનાંગો જે છે, આ સ્ત્રી કેસર પુરુષ કેસર પ્રજનનાંગ છે. મિત્રો પરાગરજ હોય એ પરાગાસન ઉપર બિરાજમાન થાય, સ્થાયી થાય એટલે ત્યાં લૈંગિક પ્રજનનની ક્રિયા છે. સપુષ્પી વનસ્પતિ એટલે તો ફળનું નિર્માણ કરવા માટે આ સપુષ્પી વનસ્પતિમાં લૈંગિક પ્રજનન આવશ્યક છે. એટલે એમાં પણ જેમ પ્રાણીઓમાં લૈંગિક પ્રજનનની અંદર નર પ્રજનનાંગ માદા પ્રજનનાંગ હોય, અહીંયા પણ સ્ત્રી કેસર અને પુરુષ કેસર આવા બે પ્રજનનાંગ છે. તમે પુષ્પના વિવિધ ભાગો વિશે અભ્યાસ કરી રહ્યા છો. પહેલાં આગળના ધોરણમાં વજ્રપત્રો, દલપત્રો, આપણે ગુલાબની પાંખડીઓ હોય તો એ પાંખડીઓ જે છે એને દલપત્ર કહેવાય. એટલે પાંદડાવાળી જે દાંડી આપણે લઈએ છીએ એની ડાળખીની જે એમાં જે પર્ણો હોય એ વજ્રપત્ર કહેવાય. પુરુષ કેસર તેમજ સ્ત્રી કેસર, પુરુષ કેસર તેમજ સ્ત્રી કેસર પુષ્પના પ્રજનન ભાગ કે અંગ કહેવાય. મેં તમને કીધું આ સ્ત્રી કેસર અને પુરુષ કેસર છે એ પુષ્પના પ્રજનન ભાગો છે, અને અંગ છે જેમાં પ્રજનન કોષો આવેલા હોય છે. દલપત્ર તેમજ વજ્રપત્રનું કાર્ય શું હોઈ શકે? વજ્રપત્ર છે પુષ્પને દલપત્રોને ધારણ કરેલું હોય છે. દલપત્રો છે આ સ્ત્રી કેસર પુરુષ કેસરને ફરતું આવરણ પૂરું પાડે છે. જ્યારે પુષ્પમાં પુરુષ કેસર પર સ્ત્રી કેસરમાંથી કોઈ એક ચરણાંગ હાજર હોય કે આવેલા હોય તો પુષ્પ એકલિંગી કહેવાય. ટીકલીયું, પપૈયું અને તરબૂચ એ એકલિંગી પુષ્પ છે એમ કહી શકાય. કારણ કે એમાં પુરુષ કેસર સ્ત્રી કેસરમાંથી કોઈ એક જ જનનાંગ હોય છે. તમે જો પપૈયાને વાવેતર કરવું હોય તો નર પપૈયું અને માદા પપૈયું બે વાવેતર કરવું પડે. તમે એક જ પપૈયું વાવો તો એમાં ફળ ન બેસે એમ. કારણ કે જોડમાં હોય મિત્રો તો એ પપૈયાના જે પુષ્પ આવે, તરબૂચના જે પુષ્પ હોય ને એ તરબૂચના પુષ્પમાં કાં તો પુરુષ કેસર એક જ હોય કાં સ્ત્રી કેસર એક જ હોય, બે અંગો હોતા નથી. પપૈયાની અંદર એવું હોય મિત્રો. પપૈયું તમે મોટા ભાગની વાડીઓમાં જ્યારે પપૈયાનું વાવેતર થાય તો બે બે
एक साथे होय। एનું કારણ છે એક પપૈયું ધારી લો કે સ્ત્રી કેસર જ ધરાવે છે, એક પપૈયું છે કુકેસર જ ધરાવે છે, તો બંને વચ્ચે લિંગી પ્રજનન શક્ય બને। પછી અહીંયા તો મિત્રો પરાગરજનું સ્થળાંતર શેના દ્વારા થાય? ભમરાઓ, મધમાખીઓ, પવન, પાણી, આ બધા બાબતો ઘટકો એવા છે જે પરાગરજને પરાગાશય સુધી પહોંચાડવાનું કામ કરે છે। તો એ મિત્રો ભમરી તમે જુઓ, એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં, ભમરાઓ તે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં એ પરાગરજને સ્થાપિત કરે છે, જેનાથી પરાગનયનની ઘટના થાય। કઈ ઘટના થાય? પરાગનયન। અને જે પુષ્પમાં પરાગનયન થાય એ જ પુષ્પમાં બીજનું નિર્માણ થાય, ફળનું નિર્માણ થાય। જે પુષ્પમાં પરાગનયન ન થાય, જે પુષ્પમાં પરાગનયન ન થાય તે પુષ્પમાં બીજનું નિર્માણ થતું નથી કે ફળનું નિર્માણ થતું નથી। આ પપૈયું જે છે એકલિંગી વનસ્પતિ છે એમ કહેવાય। પરીક્ષામાં તમને પૂછે એકલિંગી વનસ્પતિઓના ઉદાહરણ આપો, તો પપૈયું અને તરબૂચ, એટલે એને જોડીમાં વાવવા જોઈએ। એક એક થોડું વાવો તો કદાચ ફળ ન જ આવે। પપૈયાને તમે જોજો, ભલે અભણ માણસો છે એમને ખ્યાલ હોય, પપૈયાનું વાવેતર જોડીમાં કરવું પડે છે, એમાં જોડીમાં। એટલે એ જોડીમાં વાવેતર કરે તો મિત્રો એમાં લિંગી પ્રજનન થાય છે। એમાં સ્ત્રી કેસરમાં ઉત્પન્ન થતી જે પરાગરજ છે એ મધમાખી કે ભમરાઓ દ્વારા પુંકેસરના પરાગાશય ઉપર સ્થાયી થાય। પરાગાશય, આ પરાગાશય જે છે મિત્રો એ પરાગનયનની ક્રિયા જ્યારે પૂર્ણ થાય એટલે એમાંથી બીજાંડ એટલે કે અંડાશય નિર્મિત થતું હોય છે, અને એમાંથી બીજનું નિર્માણ કરે। તો એક લિંગી વનસ્પતિનું ઉદાહરણ છે ટીકર, પપૈયું અને તરબૂચ। જ્યારે પુષ્પમાં પુંકેસર તેમજ સ્ત્રીકેસર બંને આવેલા હોય તો તેવા પુષ્પને ઉભયલિંગી કે દ્વિલિંગી પુષ્પ કહેવાય। જાસૂદનું પુષ્પ મેં દોરેલું છે, દ્વિલિંગી અથવા ઉભયલિંગી। દ્વિલિંગી વનસ્પતિ કોને કહેવાય? એકલિંગી વનસ્પતિ કોને કહેવાય? જે વનસ્પતિ ફક્ત પુંકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી કોઈ એક જ, કોઈ એક જ અંગ સ્ત્રીકેસર અથવા પુંકેસરમાંથી કોઈ એક જ અંગ હાજર હોય, આવેલા હોય ત્યારે શું કહીશું? એકલિંગી વનસ્પતિ કહેવાય। બરોબર? એક્ઝામ્પલ લઈએ હવે તરબૂચ અને પપૈયું। તરબૂચ પપૈયું। હવે બીજો
જે વનસ્પતિ સ્ત્રી કેસર અને પુંકેસર જે વનસ્પતિ સ્ત્રી કેસર અને પુંકેસર બંને અંગો ધરાવતી હોય તેવી વનસ્પતિને દ્વિલિંગી વનસ્પતિ અથવા ઉભયલિંગી વનસ્પતિ કહે છે। દ્વિલિંગી અથવા ઉભયલિંગી વનસ્પતિ કહે છે જે વનસ્પતિ બંને અંગ ધરાવતી હોય સ્ત્રી કેસર અને પુંકેસર બંને અંગ। હવે આમાં તમે જુઓ જાસૂદ રાય એક્ઝામ્પલ એવું હોય જાસૂદ રાય આવી છોડ ધતુરો તમે જોયો હોય એ રીતે ધતુરો એમાં તે દ્વિલિંગી ઉભયલિંગી વનસ્પતિ છે જેમાં બંને સ્ત્રી કેસર પુંકેસર બે અંગો આવેલા હોય છે। તો આ સહપુષ્પી વનસ્પતિની ક્રિયા છે। અહીંયા પુંકેસરી નર જનનાંગ છે જેના દ્વારા પરાગરજનું નિર્માણ કરે છે। પુષ્પની અંદર જો પુંકેસર એ નર જનનાંગ છે એ શું કરે પરાગરજ ઉત્પન્ન કરે અને પરાગરજ ઉત્પન્ન થઈ પરાગાશય સ્થાયી થાય। સ્ત્રી કેસર ધરાવેલું પરાગાશય આ પરાગરજ જે છે પરાગાશય ઉપર વિરાજમાન થાય। પુંકેસર દ્વારા પરાગરજ ઉત્પન્ન થાય એ પરાગરજ ક્યાં જાય આ પરાગાશયથી સ્ત્રી કેસરનો ભાગ કહેવાય બરોબર। એ પરાગાશય ઉપર સ્થાયી થાય એટલે અહીંયા બંને વચ્ચે પ્રક્રિયા થાય। હવે પરાગરજ સામાન્ય રીતે કેવા રંગનું હોય ખબર પીળા રંગની હોય। તમે કોઈ પુષ્પલા લો ને તમારો હાથ જોયો પીળો આમ ક્યારેક કયો પીળા રંગના ભાગ આમ થઈ ગયો એવું લાગે હાથે આપણને ચોટ એવું લાગે। સામાન્ય રીતે પીળા રંગની હોય છે। તમે જોયું છે કે જ્યારે તમે કોઈ પુષ્પલા પુંકેસરને અડો છો ત્યારે તમારા હાથમાં એક પીળો પાવડર ચોંટી જાય છે। સ્ત્રી કેસર પુષ્પલા કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે મધ્ય કેન્દ્ર અહીંયા આયુર્વેદિક પરાગાશયથી સ્ત્રી કેસર છે આ એટલે તો પુષ્પનું માદા જનનાંગ છે જે 3 ભાગોથી બનેલું છે। આધાર કે તલીય પ્રદેશ ફૂલેલો ભાગ આ તળિય પ્રદેશ કહેવાય અંડાશય કહેવાય। શું કહેવાય અંડાશય। પછી બીજો ભાગ આ લાંબી નળિકા જેવો ભાગ મધ્યમાં લાંબી નળિકા જેવી રચના એને શું કહેવાય ખબર છે આજે લાંબી નલિકા છે આપણી એટલે પરાગવાહિની શું કહેવાય આ બીજો ભાગ સ્ત્રી કેસર 3 ભાગમાં વહેંચાયેલું છે એક અંડાશય પરાગવાહી અને પરાગાશય એટલે ત્રીજો અગ્રભાગે આવેલી રચના પરાગાશય કહેવાય। જે સામાન્ય વડો ચીકણું હોય કેવું હોય ચીકણું કે સ્નિગ્ધ હોય ચિકાશવાળું। અંડાશયમાં અંડક કે બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડક કે બીજાંડમાં એક અંડકોષ હોય છે। પ્રાણીઓમાં જેવી ક્રિયા થાય છે એ રીતે રચના છે આ લિંગી પ્રજનન છે। અંડાશય એટલે આ અંડાશય કહેવાય। સ્ત્રી કેસર 3 ભાગમાં વહેંચાયેલું છે। એક ગુણનો પ્રશ્ન પૂછાય શું કરશો સ્ત્રી કેસરના 3 ભાગ કયા પહેલો ભાગ અંડાશય પરાગવાહિની અને પરાગાશય
ખ્યાલ આવ્યો? સ્ત્રી કેસરના 3 ભાગ. પહેલો ભાગ શું? અંડાશય, પરાગવાહિની અને ત્રીજું પરાગાસન. પરાગાસન આ સ્ત્રી કેસરના 3 ભાગો છે. અંડાશય, પરાગવાહિની અને પરાગાસન છે. 3 ભાગ છે. હવે આની અંદર શું હોય? અંડાશયમાં તો અંડક અથવા બીજાંડ કહેવાય. એ પ્રત્યેક અંડક કે બીજાંડમાં એક અંડકોષ હોય. શું હોય? અંડકોષ. પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ કે પુંજન્યુ અંડાશયના અંડકોષની સાથે સંયુગ્મન પામે છે. પરાગાસન પર વિરાજમાન થાય એટલે મિત્રો પરાગરજ દ્વારા જે ઉત્પન્ન થયેલો નરજન્યુ અથવા એનું એક બીજું નામ છે પુંજન્યુ. એ નરજન્યુ કોષ કોની સાથે જોડાશે? અંડકોષ સાથે. એટલે બે સાથે મિશ્રણ થાય એટલે જોડાય. નરજન્યુ કોષ અને અંડકોષની સાથે સંયુગ્મન પામે. સંયુગ્મન એટલે જોડાય એટલે એક નવો સજીવ બને છે. એટલે નવી વનસ્પતિનું નિર્માણ થાય એટલે બીજ બનશે એમાંથી. જ્યારે કોષના સંયુગ્મન કે ફલનથી યુગ્મન કે ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલિતાંડ એટલે નવો એક ગર્ભ બને છે. પુષ્પમાં ગર્ભનું નિર્માણ એટલે એક બી બને. અંદર બીજ એટલે તે ધીમે ધીમે બી મૂકું થાય, એની ફરતે આવરણ આવે ફળ બને. એ ફળને કાપો એટલે અંદરથી બી નીકળે. એ બી આવો એટલે બીજું નવું વનસ્પતિ એના જેવું જ વનસ્પતિ ઉગે. બરાબર ને? તો એ આ ક્રિયા છે. એટલે તો એ ફલિતાંડ નિર્માણ થાય જેમાં નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હોય છે. આ નવું જે ફલિતાંડ બને એ બીજને તમે વાવો એટલે નવો પાછો એનો એ જ છોડ ઉગે. કપાસનું બીજ હોય તો કપાસ જ ઉગે. આંબાનું બી હોય તો ગોટલો એટલે આંબાનું બી એ તો આંબો જ થાય. બાવળ વાય હોય આંબાની અપેક્ષા રાખીએ કોઈ શક્ય નથી મિત્રો. આ પરાગરજને પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની જરૂરિયાત હોય છે. હા, મેં મુખ્ય ઘટના એ છે બાજુમાં એક આકૃતિ આપી છે એ તમે 135 પર જુઓ. પરાગરજનું પરાગાસન પર અંકુરણ એ અલગ એક પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે તમને. આજે એટલું અહીંથી આજે આ ઘટના જે એનો પાછું અલગ આખો પ્રશ્ન તમને પૂછાય છે. બાજુમાં આકૃતિ આપેલી છે, જોઈ લો. હું તમને એની પીડીએફ મોકલાવવાનું છું. તમારે આ અને ઓલી પહેલી બદલે આકૃતિ દોરવાની થશે. યાદ રાખજો. કેવી રીતે ઘટના થાય? પુષ્પમાં બીજનું નિર્માણ કેવી રીતે થાય? તો પરાગરજને આખો રજ એટલે ધૂળ શેપટ થાય. પણ અહીંયા હોય કેવી શેપટ એટલે ધૂળ જેવી રજ પરાગરજ છે. મિત્રો પરાગરજ જે છે ને એ નરજન્યુ કોષ ધરાવે છે. આ યાદ રાખજો. પરાગરજમાં કયા કોષ હોય? નરજન્યુ કોષ. એ નરજન્યુ કોષ છે આ પરાગાસન પર વિરાજમાન થાય એટલે એની અંદર છે જો એ અંડકોષ સાથે સંયુગ્મન પામે. એટલે સંયુગ્મન પામે એટલે ફલિતાંડનું નિર્માણ થાય. એ ફલિતાંડ એટલે નવા બીજનું અંકુરણ થવાની ક્ષમતા જે છે એવો નવો બીજનું નિર્માણ થાય. એ બીજનું પછી વાવેતર જ્યારે કરીએ ત્યારે એમાંથી એક નવું એ જ વનસ્પતિનું ઉત્પાદન ઉગે છે. તો મિત્રો પરાગરજને મહત્વની વાત એ છે કે જે પુંકેસર દ્વારા ઉત્પન્ન થયેલી પરાગરજ એટલે પરાગાસન સુધી પહોંચવા ફરજિયાત છે. ત્યાં સુધીનું સ્થળાંતર થવું એ ફરજિયાત છે. જો પરાગરજ છે પરાગાસન સુધી સ્થળાંતર નો થાય તો મિત્રો નવું બીજ નથી બનતું. જો
રજ પરાગરજથી આપણે પરાગાસન સુધી સ્થળાંતરણ ન થાય તો નવા બીજનું નિર્માણ થશે નહીં. બાળકો, જો પરાગાસન સુધી પરાગરજ પહોંચી શકતી નથી અથવા કોઈ પરાગનયન કરતા ઘટકો જે છે, મધમાખી, ભમરાઓ, પવન, પાણી, આ બધું એ મદદ ન થાય એમના દ્વારા અને પરાગરજનું સ્થળાંતર ન થાય તો પુષ્પમાં લિંગી પ્રજનન થતું નથી. જો પરાગરજનું આ સ્થળાંતરણ તે પુષ્પના બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને જો પરાગરજનું આ સ્થળાંતરણ તે પુષ્પના પરાગાસન પર જ થાય તો તેને સ્વપરાગ નયન કહેવાય. બે પ્રકારનું પરાગનયન. પહેલું સ્વપરાગનયન અને બીજું બીજું પરપરાગનયન. અહીંયા બે પ્રશ્ન. પરાગનયનના પ્રકાર જણાવો. પરાગનયનના પ્રકાર જણાવો. આ બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો વાત એ છે સ્વપરાગનયન કોને કહેશું? મિત્રો, ધારી લો કે કોઈ એક જ પુષ્પ છે, બરોબર? એક જ પુષ્પ છે. જેમ કે આપણે જો આકૃતિ જોઈએ, જાસૂદનું ફૂલ છે, બરોબર? તો મિત્રો, આ જાસૂદના ફૂલની અંદર, બરોબર, જાસૂદ તો આપણે એક્ઝામ્પલ લખ્યું છે કે દ્વિલિંગી વનસ્પતિ છે, ઉભયલિંગી વનસ્પતિ છે જાસૂદ. એમાં તમે જુઓ, રાય, ધતુરો, જાસૂદ આ એવા પુષ્પ છે કે જેમાં બે અંગો ધરાવે છે. સ્ત્રી કેસરી ધરાવે છે, પુકેસરી ધરાવે છે. બંને અંગો ધરાવે છે એટલે આ એક જ પુષ્પમાં સ્ત્રી કેસરી આવેલું છે અને પુકેસરી આવેલું છે. તો જો પરાગનયન બે પ્રકારનું, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન તો એક જ પુષ્પના સ્ત્રી કેસર અને પુકેસર એક જ પુષ્પમાં આવેલા હોય તો ધારી લો કે આ જે પુષ્પના પુકેસર દ્વારા ઉત્પન્ન થયેલી પરાગરજ એ જ પુષ્પની સ્ત્રી કેસર ના પરાગાસન પર સંયુગ્મન પામી તો એને સ્વપરાગનયન કહેવાય. કયું કહેવાય? સ્વપરાગનયન. તો ઠીક કરી લો. જો પરાગરજનું સ્થળાંતરણ તે પુષ્પના પરાગાસન પર જ થાય તો એને સ્વપરાગનયન કહેવાય. પરંતુ આ એક પુષ્પથી પરાગરજ છે બીજા કોઈ પુષ્પ પર તો એ ઉડી જશે. ભમરી આમાં બેસે કે ભમરાઓ આ પુષ્પમાં જાય એટલે પરાગરજ બીજા પુષ્પ સુધી પહોંચાડે એનો ઘટકો છે, વાહન કરતા ઘટકો છે. તો એક પુષ્પલી પરાગરજ બીજા કોઈ પુષ્પલી પર સ્થળાંતરિત થાય પરપરાગનયન કહેવાય. બીજો પ્રકાર છે પર એટલે બીજા. એક પુષ્પમાં રહેલી પરાગરજ છે પરાગરજનું વહન કરતા જે ઘટકો છે એ ઘટકો મારફતે બીજા પુષ્પના કોઈ પણ સ્ત્રી કેસર સાથે જોડાય તો કે આપણું પરાગાસન જે છે એ પરાગાસન પર સ્થાયી થાય એટલે પરપરાગનયન કહેવાય. એક જ પુષ્પમાં જો આ ક્રિયા થાય તો એ સ્વપરાગનયન છે. બે અલગ અલગ પુષ્પોમાં જો એ ક્રિયા થાય તો એ પરાગનયન કેવું છે? પરપરાગનયન છે.
એટલે એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગરજનું આ સ્થળાંતર કેવી રીતે થતું હશે? ચાલો મેં તમને હમણાં કીધું, પરાગરજનું વહન કરતા એ ઘટકો છે, એનું સ્થળાંતર કરતા ઘટકો અમરાઓ છે, મધમાખીઓ છે, પવન, પાણી, આ બધા ઘટકો છે. હવા, પાણી કે પ્રાણી જેવા વાહકો દ્વારા થાય છે પરાગરજનું વહન. તો પરાગરજનું યોગ્ય પરાગાશર પર પહોંચવા ઉપરાંત નર જન્યુ કે પું જન્યુને અંડાશયમાં આવેલા માદા જન્યુ કોષ સુધી પહોંચવું જરૂરી હોય છે. મિત્રો, પરાગ નયનની ક્રિયા પૂરી થાય એટલે પરાગાશર ઉપર નર જન્યુ કોષ જે સ્થાયી થાય છે પરાગ નયનની ક્રિયા દ્વારા, એ પરાગ નયનની ક્રિયા પૂર્ણ થાય, અહીંયા નર જન્યુ કોષ પરાગાશર ઉપર જે સ્થાયી થાય એ અહીંયા અંડાશય સુધી પહોંચવો જરૂરી છે. જો અહીંયા અંડાશય સુધી પહોંચે નહીં તો નવી સંતતિ એટલે નવું બીજાણુ બનશે નહીં. એટલા માટે પરાગરજમાં જે નલિકાનો વિકાસ થાય છે, તો આ પરાગાશર પર જે પરાગરજ સ્થળાંતર થઈને આવે છે એ અહીંયા સુધી કેવી રીતે પહોંચે છે? તો ત્યાં સુધી પહોંચવા માટેની જે રચના છે આ આજે વાહિની છે તો એ પરાગ વાહિની મદદ કરે છે. પરાગાશર પર જે પરાગરજ સ્થળાંતરિત થઈને આવે છે એ પરાગરજને પાછું અંડાશય સુધી પહોંચવું જરૂરી છે. એ કામ કોણ કરે છે? આ રહી પરાગ વાહિની, એક લાંબી નળી જેવી રચના જે છે. તો પરાગરજમાંથી નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગ વાહિનીમાં થઈને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે. એને શું કહીશું? આ પરાગ આખી જે છે એ પરાગ નલિકા. શું? પરાગ નલિકા. પરાગ નલિકાની રચના છે. એ પરાગ નલિકા દ્વારા પરાગાશર ઉપર આવેલી પરાગરજ એ અંડાશય સુધી સ્થળાંતરિત થશે, વહન થઈને પહોંચે છે. ફલન પછી યુગપલકમાં અનેક વિભાજન થાય છે. હવે આ પરાગરજનું એટલે કે નર જન્યુ કોષનું માદા જન્યુ કોષ સાથે અંડકોષ સાથે મિશ્રણ થાય એટલે નવું એક ફલિતાંડ બને છે. તો અહીંયા પરાગનયનની ક્રિયા પૂર્ણ થાય એટલે ફલનની ક્રિયાની શરૂઆત થાય. ફલન એટલે ગર્ભાવધિનો સમયકાળ કહેવાય. ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે. ભ્રૂણ એટલે ગર્ભ અથવા નવું બચ્ચું અથવા સંતતિ, એ ભ્રૂણ વિકાસ પામે છે. અંડક કે બીજાંડમાંથી, અંડક કે બીજાંડ, બી બનવાનું છે તે એક સખત આવરણ વિકાસ પામે છે. આ બીજમાં પરિવર્તિત થાય તો બીજો એકદમ સ્ટ્રોંગ હોય છે, સખત આવરણ વિકાસ પામે. બીજ મોટું આમ ખાવામાં આવી જાય તો આપણે પાકતા પણ વાર લાગે. તમને જો ચીકુલા બીજ છે, મોટા મોટા બીજ હોય, અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે. એટલે ફળનું નિર્માણ કરે. એ ફળને આપણે કાપીએ એટલે એમાંથી બીજ આપણને મળે છે. એ બીજને વાવીએ પાછું એ જ વનસ્પતિનું ઉત્પાદન થાય છે. એટલે પરિપક્વ થાય, ધીમે ધીમે નાનું ફળ કે મોટું થવું, પરિપક્વ થવું જોઈએ. પરિપક્વ થાય પછી એમાંથી બીજ આપણને મળે. પરિપક્વ થઈ બીજ ફળમાં પરિણમે છે. આ સમયગાળા દરમિયાન વજ્રપત્રો, દલપત્રો અને પુંકેસર પરાગ વાહિની તેમજ પરાગાશર સામાન્ય રીતે શું થાય ખબર છે? કરમાઈ જાય અને ખરી પડે છે. કરમાઈ જઈને ખરી પડે તો શું તમે ક્યારેક પુષ્પલક કોઈ ભાગને ફળની સાથે સ્થાયી રૂપે જોડાયેલા જોયો છે? ના.
ફળ બને પછી તમે જુઓ ક્યાંય દલપત્ર પુષ્પનો ભાગ આપણે જોવા મળતો નથી. વિચારો, બીજનું નિર્માણ થવાથી વનસ્પતિને શું લાભ થાય છે? બીજનું નિર્માણ થવાથી નવી વનસ્પતિનું ઉત્પાદન થઈ શકે. બીજમાં ભાવિ વનસ્પતિ તો ભ્રૂણ હોય છે. હા, બીજમાં ફ્યુચર એટલે ભાવિ ભવિષ્યના બીજ તરીકે ભ્રૂણ હોય છે, જે સાનુકૂળ પરિસ્થિતિઓમાં અનુકૂળ આવતી પરિસ્થિતિ હોય, સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડમાં વિકાસ પામે. એટલે કે જ્યારે બીજનું વાવેતર થાય અને બીજને અનુરૂપ વાતાવરણ સર્જાય, હવા પાણી પ્રાપ્ત થાય, તો એ બીજમાંથી પાછી નવો એક છોડ ઉદ્ભવ પામે છે. તો એ નવો છોડમાં વિકાસ પામે છે. આ ક્રિયાને ઘટનાક્રમને આપણે અંકુરણ કહીએ છીએ. તમે જો 2 પાંદડે કપાસનો છોડ તમે જોયો હોય તો જોવા મળે છે, એ બીજનું અંકુરણ કહેવાય. એક પ્રવૃત્તિ છે આપણી પાસે, ચણાના કેટલાક બીજ એક રાત સુધી પાણીમાં પલાળી રાખવું. 200 કિલો ચણાની લઈ આવવાના પહેલાં પાણી પલાળી રાખવાના. શિયાળાની ઋતુ ચાલી રહી છે, ચણાનું શાક બધાને સ્વાદિષ્ટ લાગતું જ હોય છે. ચણા, લીલા ચણા તમે લાવો અને પાણી પલાળી રાખો. લીલા ન હોય તો સૂકા ચણા પલાળશો તો એ પણ મિત્રો પોચા થઈ જાય છે. પણ પાણીમાં પલાળી રાખો તમે, એક રાત આખી રાત પલાળો. બાજુમાં ચણાની આકૃતિ આપેલી છે. વધારાનું પાણી ઢોળી દો અને પલાળેલા બીજને એક ભીલા કપડાથી ઢાંકી 1 દિવસ માટે રાખી. એક રાત ચણાને પલાળી દો, બીજા દિવસે પાણી બધું ઢોળી દો. પછી પલાળેલા બીજને પાછું એક ભીનું ગાયડું મિત્રો કપડું, પલાળેલું કપડું હોય એમાં ઢાંકી 1 દિવસ માટે પાછા રાખી મૂકો. તમે ધ્યાન રાખશો કે બીજ કે કપડું સુકાવવું ન જોઈએ, સતત એટલે પલાળેલું જ રાખવાનું. બીજને સાવચેતીથી ખોલીને તેમને વિવિધ ભાગનો અવલોકન કરશો, તમને ચણા ઊંઘી ગયેલા જોવા મળશે. મગ પાણી પલાળી તો ગાયને મગ એટલે મગ ફણગાવેલા થઈ જાય, અંકુરિત થાય એટલે ખાઈ જવાના. પછી એટલે મગને ફણગાવેલા મગ ખાવા રોજ. બાજુમાં એક આકૃતિ આપી છે, તો આ બધા ભાવને તમે ઓળખી શકશો. ચણાના 2 ફાડીએ તમે ભર્યા કરો, એમાં નવો અંકુરણ થયેલો હશે ભાગ. બીજ એટલે તમે મગના બીજ છે એટલે પણ તમે રાત્રે પાણી પલાળો, બીજા જે કપડામાં રાખો એટલે ફણગાઈ જાય, એટલે અંકુરિત થઈ ગયા હશે. પણ મિત્રો એ પાણીમાં પલાળી 1 દિવસ માટે આપણે રાખી મૂકીએ, એ બીજા દિવસે પાણી કાઢી નાખવાનું. આ તો પલાળ્યો પાણી કાઢી પછી ચહેરા તો પલાળેલા છે, ભીલા કપડાં બાંધી દેવાના. પછી એ કપડાને તમારે સતત પાણીવાળું કરતું રહેવાનું, પલાળેલું જ રાખવાનું છે, હુકાવવું ન હોય. પછી બીજલે તમે કપડું ખોલી ચેક કરો, બીજ પાછું જોવા મળે છે. તો અહીંયા ભ્રૂણ તમને જોવા મળે છે, જે ભાવિ વનસ્પતિ છે, જે બીજની અંદર 2 ચણાના 2 ફાડીયા તમે કરો, એમાં તમે વચ્ચેના ભાગમાં મધ્ય ભાગમાં આકૃતિમાં જોઈ શકો છો. એ ભ્રૂણમાં તમે ભ્રૂણ મૂળ પણ જોઈ શકો છો. એટલે ભાવિ મૂળ કહેવાય, અહીંયાથી મૂળ ઉગશે. એટલે ભાવિ પ્રરોપણ, પ્રાગપુર એટલે ગુણાગ્રહ કહેવાય, જેમાંથી છોડ વિકાસ પામે, મૂળ જમીન તરફ વિકાસ પામશે. બંને તમને જોવા મળશે. હવે ચણાનું બીજ તમે જો બીજપત્રોનો ખોરાકનો સંગ્રહ કરે છે અને બીજ અંકુરણ દરમિયાન ભ્રૂણના વિકાસ માટે પોષક દ્રવ્યો પૂરા પાડે છે. એટલે ચણાની જેમ તમે મગમાં પણ આ રીતે પ્રયોગ કરી શકો છો. તો અહીંયા યુગ્મન અનેક વખત વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. મિત્રો આ ચણાનો જેટલા તમને બીજ જોવા પડશે, તમે 2 ફાડીયા કરો એટલે આવી રીતે રચના છે. આનું એક બાજુ પ્રાગપુર એટલે અહીંયાથી અંકુર થશે, અહીંયાથી પાંદડા ઉગે છે અને ભ્રૂણ મૂળ જો ભાગ છે એ મૂળ જમીન તરફ વિકાસ પામશે. આવી રીતે તમે પ્રવૃત્તિ ઘરે કરી શકો છો. તો મિત્રો આ છે
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની ક્રિયા. હવે મનુષ્યની અંદર માનવમાં લિંગી પ્રજનનની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. નમસ્કાર.